મહીસાગર જિલ્લામાં 3 દિવસના વિરામ બાદ ફરી કમોસમી વરસાદ વરસ્યો છે। ગતરોજ લુણાવાડા, સંતરામપુર, બાલાસિનોર, કડાણા અને ખાનપુર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો। આ ભારે વરસાદના કારણે ખેડૂતોના ઊભા પાકને વ્યાપક નુકસાન થયું છે। ખાસ કરીને ડાંગરનો પાક નિષ્ફળ ગયો છે। ખેતરોમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા પશુઓ માટેનો ઘાસચારો પણ બગડી ગયો છે। ખેડૂતો સરકાર પાસે સર્વેના નામે થતા વિલંબને બંધ કરીને તાત્કાલિક દેવા માફ કરવાની માંગ કરી રહ્યા છે। તેઓનું કહેવું છે કે સર્વે વગર સીધું દેવું માફ કરવું જોઈએ। જો સરકાર આ સર્વેના તાઇફા બંધ કરે, જો ગોજાના છોડ પકડવા માટે ડ્રોન કેમેરા ઉડાડીને પકડી લેવાતા હોય અને કોરોનામાં ધાબા પર ખીચડીઓ થતી હોય તો સરકારને દેખાતી હોય તો આ વરસાદ પડે કેમ નથી દેખાતો? ખેડૂતો પાક નિષ્ફળ કર્યો કેમ નથી દેખાતો? સરકારે ખેડૂતોનું તમામ દેવું માફ કરવું જોઈએ એવી અમે આશા રાખીએ। જો આ દેવું માફ કરવામાં નહીં આવે તો ચૂંટણીનો બહિષ્કાર કરીશું। અમે અમારું જે સ્વતંત્ર દેવું છે એ માફ કરો। અમારી એક જ માંગ છે કે અમારું દેવું માફ કરો અને જો દેવું માફ કરવામાં નહીં આવે તો આવતી ચૂંટણીની અંદર અમે મહીસાગર જિલ્લાના તમામ ખેડૂતો ભેગા થઈ અને આ સરકારને ઉખાડીને ફેંકી દઈશું અને નવી સરકાર લાવવાનું આયોજન કરીશું।